હે તાર તો જે હે એમાંથી પેદા થયો તું ને તું હે ઈવન પણ તમે જે કર્યું છે ને ગામ જોડે ઈ હવે હું માર્કેટ ને કહીશ અને માર પૈસા ન જોઈતા હવે મને પૈસા માટે ફોન ના કરતા અને સમાધાન માટે પણ ફોન ના કરતા હલો ફૂટો હવે ભાઈઓ કીર્તિબેન પટેલ ફરી વખત વિવાદમાં આવ્યા છે। જે આ મિત્રો વાત કરતો જાહેર ખબર રૂપિયાની ઉઘરાણી લઈને કીર્તિબેન પટેલે જે આ મિત્રો વાત કરતો સૌથી મોટો વિરોધ કર્યો છે। આ શું છે વિરોધ તો બધી જ માહિતી આ વિડીયોમાં દેવાનો છું, પણ એની પહેલા તમને લોકોને તો ખબર છે કે ભાઈ જ્યાં પણ વિરોધ આવતો હોય છે ત્યાં કીર્તિબેન પટેલ ઉતરતા જ હોય છે મેદાનમાં। જેમાં મિત્રો વાત કરતો ઘણી જગ્યાએ સચ્ચાઈની સાથ આપ્યો છે તો ઘણી જગ્યાએ મિત્રો ખોટાનો પણ આપી રહ્યા છે। એવું મિત્રો મારું નથી કેવું, લોકોનું કેવું છે। કારણ કે મિત્રો રાજદીપસિંહ રીબડાના વિડીયો અપલોડ કરી રહ્યા છીએ તેની અંદર કમેન્ટો આવી રહી છે કે કીર્તિબેન પટેલ ખોટા છે। તો ખાસ કરીને સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવી દઉં, જાહેર પૈસા ખબર લઈને મિત્રો વાત કરતો વિવાદ ચાલુ થયો છે, જેની અંદર કીર્તિબેન પટેલ એમ કીધું બે દિવસ પહેલા એક વિડીયો અપલોડ કરીને પછી મિત્રો વાત કીધું તેને ડિલીટ કરી દીધો હતો અને ત્યારબાદ એમ કહી રહ્યા છે કે બધા લોકો કે કીર્તિબેન પટેલ છે એ બીકી ગયા છે રાજદીપસિંહ રીબડાથી। તો મિત્રો વાત કીધું કીર્તિબેન પટેલે ખુલ્લેઆમ ભાઈ કહી દીધું છે કે હું કોઈથી પણ બીકતી નથી અને તમારે મેદાનમાં આવવું હોય તો આવી જાઓ। જે આ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ આની પહેલા સુરેશ ભુવાજી મેટર હોય કે પછી તથ્ય પટેલ મેટર હોય કે પછી મિત્રો વાત કીધું થોડાક ટાઈમ પહેલા સ્વામિનારાયણ વિવાદ હોય, જે આ મિત્રો વાત કીધું જ્યાં પણ વિરોધ હોય છે તેની અંદર કીર્તિબેન પટેલનો એન્ટ્રી થતી હોય છે અને ભાઈ થતી જ હોય છે। તો ખાસ કરીને સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દઉં, આ મેટર વિશે આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, પરંતુ ભાઈ આ તો વાયરલ થઈ રહ્યો છે, ઘણા બધા લોકોને નથી ખબર તે માટે અપલોડ કરી રહ્યો છું। બાકી મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલ વિશે તમારું શું કહેવું છે? રાજદીપસિંહ રીબડાને તમને બધા લોકોને ખબર છે કે સારું એવું કામ છે, સેવાનું કામ કરે છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો તેના વિશે પણ કહી રહ્યા છે કીર્તિબેન પટેલ કે આ એમ કીધું રાજકારણ માટે કરી રહ્યા છે। બાકી આના વિશે તમને શું લાગે છે કમેન્ટ સેક્શનમાં તમે બતાવી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે।